મિત્રો આપણે આવ્યા છીએ આજે ભુજ પાસેના એક એવા ઐતિહાસિક મંદિરની વાત કરવા જે લગભગ 1100 થી 1200 વર્ષ જૂનું છે અને શિવ મંદિર છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભુજથી આ રોડ સીધો જ આવે છે જે 33 કિલોમીટર એટલે ભુજથી 33 કિલોમીટરે મિત્રો આ મંદિર આવેલું છે પુઅરેશ્વર મહાદેવ મંદિર। આ પુઅરેશ્વર મહાદેવ મંદિર મિત્રો 1100 થી 1200 વર્ષ જૂનું ગણવામાં આવે છે અને મિત્રો આ જ રસ્તો અહીંયા સીધો નખત્રાણા જાય છે જે 18 થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે। તો મિત્રો ભુજથી આવો તો લગભગ 33 કિલોમીટર જેવું અંતર થાય છે અને આ મંદિર આવે છે। મિત્રો આ પૌરાણિક મંદિર છે અને ખૂબ જૂનું મંદિર છે। તો આખું જ મંદિર તમને બતાવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહે। તો જુઓ મિત્રો આ આખું જ મંદિર પુઅરેશ્વર મંદિર છે। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। મિત્રો કચ્છમાં આવા પૌરાણિક મંદિરો આવેલા છે જેના ઘણા લોકોને ખબર નથી હોતી, એટલા માટે જ અમે તમને મિત્રો બતાવીએ છીએ। જુઓ અહીંયા ભુજ નખત્રાણા જે હાઈવે છે તેની બાજુમાં જ બિલકુલ આ મંદિર આવેલું છે। તો આપણે જઈને જોઈએ કે કેવા પ્રકારનું આ મંદિર છે અને કેટલું પૌરાણિક મંદિર છે। મિત્રો પુરાતન વિભાગ હસ્તક આ મંદિર જોવા મળે છે। અહીંયા મિત્રો તમે જુઓ તો પુરાતન વિભાગ દ્વારા એક બોર્ડ અહીંયા લગાવેલું છે પુઅરેશ્વર મંદિર બે શૈલીનો સુયોગ। મિત્રો અહીંયા દ્રાવિડ અને નાગર શૈલીના ઘટકોનું જોડતું આ મંદિર કચ્છના મંદિરોમાં જૂનું મનાય છે। મિત્રો એટલે દ્રાવિડ અને નાગર શૈલીનો સંગમ અહીંયા જોવા મળે છે। ઊંચી પીઠ પર બંધાયેલું આખું જ અલંકૃત આ મંદિર પ્રમાણમાં કદે નાનું છે, પરંતુ એમાં ગર્ભગૃહ મંડપ અને પ્રદક્ષિણા સહિત અહીંયા એના ભાગો જોવા મળે છે। અને બીજું મિત્રો અંદર ખાસ બાબત કે પંઢરગઢના સ્થાપક રા પુઅરાને સોંકરતા તેનું નામ પુઅરેશ્વર નામ પડ્યું છે। અને મિત્રો તમે જુઓ લાલ અને પીળા પથ્થરોથી બનેલું આ મંદિર જાણવા અત્યારે મળી રહ્યું છે। તમે જુઓ આટલું જ અત્યારે મંદિર જોવા મળે છે, બધું જ પથ્થરોથી બનાવેલું છે। મિત્રોને અંદર એક પંચ ધાતુ હોય કે તાંબાની બનાવેલી આખી જ તમે જુઓ કે શેષ નાગની મૂર્તિ અને શિવલિંગ જોવા મળે છે। તો જુઓ મિત્રો આ છે પુઅરેશ્વર મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો। હવે અંદર જઈને તમને બતાવીએ કે કેવા પ્રકારનું મંદિર છે। મિત્રો જુઓ અહીંયા આ પથ્થરની કોતરકામની તમે જોઈ શકો છો। અહીંયા દ્રવિડ અને નાગર શૈલીનું ઉદાહરણ જોવા મળે છે। મિત્રો અહીંયા જોઈ શકો છો આ પથ્થર કદાચ કોઈ સમારકામ કરાવ્યું હોય અથવા થોડા ઘણા ખંડિત અહીંયા જણાઈ રહ્યા છે। તો આ પ્રકારે મિત્રો જુઓ ઘણા વર્ષ જૂનું એવું કહેવાય છે કે કદાચ 1000 વર્ષ કરતાં પણ વધારે મિત્રો આ જૂનું મંદિર જણાઈ રહ્યું છે। આ બાજુ પણ મિત્રો તમે આવો તો અહીંયા તમે જોઈ શકો છો આ સરસ મજાના આખા જ ઉપરની પડછાડ તમને બતાવીએ મિત્રો। તો આ પ્રકારે તમે જોઈ શકો છો મિત્રો ઉપર ખાસ થોડી ઘણી કોતરકામની જોવા મળે છે, જો કે ખૂબ પ્રાચીન હોવાના કારણે અત્યારે થોડું ઘણું ખંડિત થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। મિત્રો પુરાતન હસ્તક છે આ આખું જ મંદિર। આ પ્રકારનું આખું મિત્રો મંદિર જોવા મળે છે। ને અહીંયા તમે જુઓ મિત્રો જે તે વખતે પથ્થરો હતા એ પથ્થરો અહીંયા જોઈ શકો છો। શિલ્પ સ્થાપત્ય અહીંયા જોવા મળે છે। આ બાજુ પણ શિલ્પ સ્થાપત્ય જોવા મળે છે। પ્રાચીન મિત્રો આ મૂર્તિઓ જણાઈ રહી છે। તો આ પ્રકારે આખું મંદિર છે અને હવે તમને મુખ્ય મંદિર અંદર બતાવીએ અને દર્શન પણ મિત્રો કરાવીએ। જુઓ અંદર શિવલિંગ કદાચ કોઈ પંચ ધાતુ હોય કે તાંબુ હોય એ ખબર નથી, પણ એક સરસ મજાની અહીંયા શિવલિંગ અને શેષ નાગ જોવા મળે છે। મિત્રો જુઓ ખૂબ સુંદર આ મંદિર છે અને લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી મિત્રો છે। પ્રાચીન મંદિર છે, એવું કહેવાય છે કે કદાચ 1000 વર્ષ જૂનું પણ હોઈ શકે। તો મિત્રો જુઓ આ મંદિર અમે તમને અંદરથી બતાવ્યું, હવે બહારથી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। મિત્રો શરૂઆતની વાત કરીએ તો આખું જ મંદિર ખૂબ ઊંચી બેઠક પર છે। મિત્રો તમે જુઓ આ બાજુ બતાવો ભાઈ, ખૂબ ઊંચી બેઠક પર આ મંદિર પથ્થરોથી બનાવેલું છે। ખૂબ સુંદર પથ્થરો અહીંયા જણાઈ રહ્યા છે। મિત્રો તમે જુઓ હવે આખી જ પડથાર છે અને આ બીજી બાજુથી અમે તમને વ્યૂ બતાવીએ છીએ કે મંદિરનો બાજુનો વ્યૂ કેવો છે। મિત્રો તો આ પ્રકારના
આખા જ પથ્થરો મિત્રો અહીંયા જોવા મળે છે। તમે જુઓ કેટલા સુંદર પથ્થરો છે, ઘણા વર્ષો થઈ ગયા છતાં પણ ખૂબ સારી હાલતમાં અહીંયા જણાઈ રહ્યા છે। હવે પાછળની બાજુએ તમે આવો તો મિત્રો જુઓ, પાછળની બાજુએ આખું જ લોકેશન આ પ્રકારે રોડ સાઈડ જ જોવા મળે છે અહીંયા। અને તમે ખૂબ આ ઊંચી બેઠક પણ મિત્રો જોઈ શકો છો। ઊંચી બેઠક પર આ મંદિર બનાવ્યું છે। પાછળ તમે જુઓ તો આ પ્રકારનું આખું લોકેશન જોવા મળે છે। જુઓ આ મંદિર, આખું જ મંદિર ખૂબ સુંદર મંદિર છે મિત્રો। આ તમે જોઈ શકો છો તો આ પ્રકારે આ પુઅરેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો। આ બાજુ પણ એક દરવાજો છે, એટલે બંને બાજુ 2 અને એક પાછળ અને એક મુખ્ય દરવાજો, એટલે કુલ 4 દરવાજા હોય એવું અહીંયા હાલની પરિસ્થિતિમાં જાણવા મળી રહ્યું છે મિત્રો। આ છે મિત્રો કચ્છની ધરોહર। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા મિત્રો, એ જે પંક્તિ છે તેને ચરિતાર્થ કરતું આ અડીખમ તમે એક શિવાલય જોઈ શકો છો। તો મિત્રો કચ્છની અંદર તમે જુઓ ઘણા બધા બાંધકામો આવા જોવા મળે છે, ઘણા બધા મહેલો છે, ઘણા બધા કિલ્લાઓ પણ છે, અને ઘણા બધા નાના નાના ગામડાઓમાં ઐતિહાસિક જે ઘટનાઓ ઘટી છે અથવા ઐતિહાસિક જે ધરોહર છે, જે સ્મારક છે તે જોવા મળે છે। તો મિત્રો કચ્છની અંદર આવો તો ચોક્કસ આ પુઅરેશ્વર મહાદેવ જે મંદિર છે મિત્રો આપ જોઈ શકો છો, આ મંદિરની ચોક્કસ મુલાકાત લેજો। ખૂબ સુંદર મંદિર છે મિત્રો, અને પુરાતન વિભાગ હસ્તક છે મિત્રો। આપણો રાષ્ટ્રીય વારસો છે, આપણે એમને જાળવવું પડે। અહીંયા જ્યારે આવો મિત્રો મુલાકાતે, ત્યારે આ પ્રકારના ઐતિહાસિક સ્મારક કોઈ પણ પ્રકારના હોય તો એમને ક્યારેય નુકસાન કરવું નહીં, કારણ કે આપણી જવાબદારી છે, આપણો વારસો છે, અને મિત્રો આપણે એ વારસો જાળવવાનો છે। તો મિત્રો ઘણા બધા પ્રકારના કચ્છમાં આવા સ્મારકો જોવા મળે છે, આવા મંદિરો જોવા મળે છે। તો આ હતું મિત્રો પુઅરેશ્વર મહાદેવનો ઐતિહાસિક વિડીયો, જે અમે તમને અંદરથી મંદિર બતાવ્યું, બહારથી બતાવ્યું અને પાછળથી પણ બતાવ્યું। તો મિત્રો આ હતું એક ઐતિહાસિક મંદિર જે ભુજથી 33 કિલોમીટરના અંતરે આવેલું છે। તો મિત્રો જ્યારે આવો ત્યારે ચોક્કસ આ મંદિરની મુલાકાત લેજો, અને અમારો ઐતિહાસિક વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપણી સુધી પહોંચી શકે।